In the previous lecture, we already discussed about the upper respiratory tract infection. In this upper respiratory tract infection, we already discussed about sinusitis and rhinitis. And today we are going to learn about the pharyngitis. So what is pharyngitis? ફેરિન્જાઇટિસ મીન્સ એની ફર્સ્ટ તમને ડેફિનેશન આપેલી છે તો કે ઇન્ફ્લામેશન ઓફ ધ ફેરિંગ્સ મીન્સ કે ફેરિન્જાઇટિસની અંદર શું થાય છે કે જે ફેરિંગ્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન થાય છે. નેક્સ્ટ છે એક્યુટ ફેરિન્જાઇટિસ અથવા તો સોર થ્રોટ. તો એની અંદર છે is a sudden painful inflammation of the pharynx, the back portion of the throat that includes the posterior and third of the tongue, soft palate and ટોન્સિલ્સ. મીન્સ કે એની અંદર શું થાય છે કે ફેરિંગ્સનો જે બેકનો પોર્શન છે કે જેની અંદર શું છે કે પોસ્ટેરિયર થર્ડ ઓફ ધ ટંગ્સ, પછી જે સોફ્ટ પેલેટ અને ટોન્સિલ્સ કે જેની અંદર શું થાય છે ઇન્ફ્લામેશન, પેઇનફુલ ઇન્ફ્લામેશન જોવા મળે છે. નેક્સ્ટ એના કોઝિસ તમને આપેલા છે તો કે એન્વાયરમેન્ટલ એક્સપોઝર ટુ વાયરલ એજન્ટ્સ. તો એન્વાયરમેન્ટલની અંદર કયા વાયરલ એજન્ટ્સ કયા હશે તો કે એડિનો વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, એપ્સ્ટેઇન બાર વાયરસ એન્ડ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. પછી નેક્સ્ટ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનની અંદર કયા હશે તો કે 10% ઓફ એડલ્ટ્સ વિથ ફેરિન્જાઇટિસ હેવ ગ્રુપ એ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ મીન્સ GABHS. મીન્સ કે 10% એડલ્ટની અંદર કે ફેરેન્જાઇટિસની અંદર કયું ગ્રુપ એ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા જોવા મળે છે, વિચ ઇઝ કોમનલી રેફર્ડ ટુ એઝ અ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ મીન્સ કે ઓર સ્ટ્રેપ્ટોકોકલ ફેરેન્જાઇટિસ. મીન્સ કે એ જે ગ્રુપ એના જે હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા જે છે એ ફેરેન્જાઇટિસ માટે જવાબદાર છે. When GAS cause acute pharyngitis, the condition is known as strep throat. મીન્સ કે GASથી જે ફેરિન્જાઇટિસ થાય છે એ કન્ડિશન જે છે એ સ્ટ્રેપ થ્રોટ તરીકે જાણીતી છે. ધ નેક્સ્ટ ઇઝ અધર બેક્ટેરિયાઝ. બીજા કયા બેક્ટેરિયા હોઈ શકે છે કોઝિસની અંદર તો એની અંદર છે માઇકોપ્લાઝમા ન્યુમોનિયા, નાઇજેરિયા ગોનોરિયા એન્ડ હ્યુમન ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી. ધ નેક્સ્ટ ઇઝ પુઅરલી વેન્ટિલેટેડ રૂમ્સ અથવા તો વેલ વેન્ટિલેટેડ રૂમ ના હોય તો પણ ફેરિન્જાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ વાયરલ ફેરિન્જાઇટિસ પીક્સ ડ્યુરિંગ વિન્ટર એન્ડ અર્લી સ્પ્રિંગ. મીન્સ કે વાયરલ ફેરિન્જાઇટિસ જે છે એ અમુક સિઝનલ અથવા તો વિન્ટર સિઝન અથવા તો અર્લી સ્પ્રિંગનું જે એટમોસ્ફિયર હોય છે એ દરમિયાન પણ થઈ શકે છે. વાયરલ ફેરિન્જાઇટિસ સ્પ્રેડ ઇઝીલી ઇન ધ ડ્રોપલેટ ઓફ કફ એન્ડ સ્નીઝિંગ. મીન્સ કે વાયરલ ફેરિન્જાઇટિસની અંદર શું થાય છે કફિંગ અને સ્નીઝિંગ થાય છે. અનક્લીન હેન્ડ દેટ હેવ બીન એક્સપોઝ ટુ ધ કન્ટામિનેટેડ ફ્લુઇડ. મીન્સ કે આપણા હેન્ડ્સ જે છે એ અનક્લીન હોય તો તેના કારણે પણ થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ ફીચર્સ. તો એની અંદર શું છે તો કે પેઇન, બોડી સ્વેલોઈંગ. મીન્સ કે સ્વેલોઈંગ ને બધી વસ્તુ કરતા હોય ત્યારે શું થાય છે કે પેઇન જોવા મળે છે. પછી છે ડ્રાય કફ, ફીવર, વેસોડાયલેશન, એડિમા, રેડનેસ એન્ડ સ્વેલિંગ ઇન ધ ટોન્સિલર પિલર્સ, ઓવ્યુલા એન્ડ સોફ્ટ પેલેટ. મીન્સ કે સોફ્ટ પેલેટ, ઓવ્યુલા અને ટોન્સિલર પિલર્સની અંદર શું જોવા મળે છે રેડનેસ અને સ્વેલિંગ જોવા મળે છે. પછી છે અ ક્રીમી એક્ઝ્યુડેટ મે બી પ્રેઝન્ટ ઇન ધ ટોન્સિલર પિલર્સ. મીન્સ કે જે ટોન્સિલર પિલર્સ જે છે એની અંદર ક્રીમી ફોર્મ જેવી વસ્તુ જોવા મળે છે. પછી છે લિમ્ફ નોડ એન્લાર્જમેન્ટ કે જેની અંદર લિમ્ફ નોડ જે છે એનું શું થાય છે એન્લાર્જમેન્ટ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસિસ. તો કે ડાયગ્નોસિસની અંદર શું છે તો કે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ, બ્લડ ઇન્વેસ્ટિગેશન, રેપિડ સ્ટ્રેપ્ટોકોકલ એન્ટીજન ટેસ્ટ મીન્સ RSAT. ધ નેક્સ્ટ ઇઝ ટ્રીટમેન્ટ. તો એની અંદર ફેરિન્જાઇટિસના પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ મોસ્ટલી કઈ ડ્રગ યુઝ થાય છે તો કે એન્ટીબાયોટિક્સ છે. એન્ટીબાયોટિક્સની અંદર કઈ છે તો કે ડોક્સીસાઇક્લિન 100 mg ટ્વાઇસ ડેલી 5 to 7 days. મીન્સ કે ડોક્સીસાઇક્લિન એન્ટીબાયોટિક જે છે એ 5 થી 7 દિવસ માટે 100 mg ટ્વાઇસ ડેલી મીન્સ કે દિવસમાં 2 વખત આપવાની છે. વન્સ ડેલી એઝિથ્રોમાઇસિન મે બી ગિવન ફોર ઓનલી 3 days ડ્યુ ટુ ઇટ્સ લોંગ હાફ લાઈફ. મીન્સ કે ડેલી એઝિથ્રોમાઇસિન છે એ 3 દિવસ માટે કેટલી આપવાની છે હાફ. પછી છે 5 or 10 days course of cephalosporin may be prescribed. 5-day administration of
Cefpodoxime and cefuroxime has also been successful in producing bacteriologic cures. મીન્સ કે 5 થી 10 દિવસ માટે કઈ પ્રિસ્ક્રાઇબ કરેલી કઈ આપવાની છે તો કે સિફેલોસ્પોરિનનો કોર્સ. નેક્સ્ટ છે એન્ટી ઇન્ફ્લામેટરી કઈ ડ્રગ આપવાની છે તો કે આઇબુપ્રોફેન. પછી છે પોટેશિયમ પરમેગ્નેટ ગાર્ગલ્સ, મીન્સ કે પોટેશિયમ પરમેગ્નેટના પેશન્ટને ગાર્ગલ્સ કરાવવાના છે. પછી છે સોફ્ટ બ્લેન્ડ એન્ડ વોર્મ ડાયટ, કે પેશન્ટને કેવી ડાયટ આપવાની છે, સોફ્ટ બ્લેન્ડ અને વોર્મ ડાયટ. હવે નેક્સ્ટ છે ક્રોનિક ફેરિન્જાઇટિસ. અત્યાર સુધી આપણે જે વાત કરીએ એક્યુટ ફેરિન્જાઇટિસ હતું, હવે છે નેક્સ્ટ ક્રોનિક ફેરિન્જાઇટિસ. તો એની અંદર છે ક્રોનિક ફેરિન્જાઇટિસ ઇઝ અ persistent inflammation of the pharynx characterized by multiple white elongated keratinized epithelial outgrowth project from the surface of tonsils, base of tongue or posterior pharyngeal wall. મીન્સ કે ક્રોનિક ફેરિન્જાઇટિસની અંદર શું થાય છે તો કે એની અંદર પણ ફેરિંગ્સનું ઇન્ફ્લામેશન જ થાય છે, પરંતુ એની અંદર વધારે શું થાય છે કે જે ટોન્સિલ્સનું જે સરફેસ છે, પછી ટંગનો જે બેઝ છે અને પોસ્ટેરિયર વોલ ઓફ પોસ્ટેરિયર ફેરેન્જિયલ વોલ, કે જે ફેરિંગ્સની જે પોસ્ટેરિયર વોલ્સ જે છે એની ઉપર શું થાય છે કે વધારે પડતું ઇન્ફ્લામેશન થાય છે, તો એને કહેવાય છે ક્રોનિક ફેરિન્જાઇટિસ. ઇટ ઇઝ કોમન ઇન એડલ્ટ હુ વર્ક ઇન ડસ્ટી સરાઉન્ડિંગ્સ, use their voice to access, suffer from chronic cough. મીન્સ કે મોસ્ટલી આ એડલ્ટની અંદર જોવા મળે છે કે જે લોકો એક અમુક ડસ્ટી એરિયાની અંદર કેવી રીતે વર્ક કરતા હોય તો એની અંદર વધારે જોવા મળે છે, અને એ લોકોને કફિંગને એમના વોઇસની અંદર પણ ચેન્જ જોવા મળે છે. પછી છે હેબિચ્યુઅલ યુઝ આલ્કોહોલ એન્ડ ટોબેકો, કે અમુક લોકોને હેબિટ હોય છે કે આલ્કોહોલ અને ટોબેકોની, તો તેના લીધે પણ થઈ શકે છે. નેક્સ્ટ છે ટાઈપ ઓફ ક્રોનિક ફેરિન્જાઇટિસ. તો કે ક્રોનિક ફેરિન્જાઇટિસ છે એના ટાઈપ કેટલા છે તો કે એની અંદર છે ફર્સ્ટ હાઇપરટ્રોફિક. તો હાઇપરટ્રોફિકની અંદર શું છે તો કે કેરેક્ટરાઇઝ બાય જનરલ થિકનિંગ એન્ડ કન્જેશન ઓફ ધ ફેરેન્જિયલ મ્યુકસ મેમ્બ્રેન, કે એની હાઇપરટ્રોફિકની અંદર શું થાય છે કે જે ફેરેન્જિયલ મ્યુકસ મેમ્બ્રેન જે છે એની અંદર શું થાય છે તો કે કન્જેશન જોવા મળે છે, અથવા તો એનું જે મ્યુકસ મેમ્બ્રેન છે એ કેવું બને છે, થીક અથવા તો જાડું બને છે. ધ નેક્સ્ટ ઇઝ એટ્રોફિક. તો એટ્રોફિકની અંદર શું છે તો કે પ્રોબેબલી અ લેટ સ્ટેજ ઓફ ધ ફર્સ્ટ ટાઈપ. તો એની અંદર શું થાય છે તો કે ધ મેમ્બ્રેન ઇઝ થિન, વ્હાઇટિશ, ગ્લિસ્ટનિંગ એન્ડ એટ ટાઈમ રિંકલ્સ. મીન્સ કે એની અંદર શું થાય છે કે મેમ્બ્રેનની અંદર શું ચેન્જ જોવા મળે છે તો વ્હાઇટિશ દેખાય છે, થિન દેખાય છે, રિંકલ્સ જોવા મળે છે અને ગ્લિસ્ટન જોવા મળે છે. પછી છે નેક્સ્ટ ક્રોનિક ગ્રેન્યુલાર. તો ક્રોનિક ગ્રેન્યુલારનું બીજું નામ શું છે તો કે ક્લર્ગીમેન્સ સોર થ્રોટ, characterized by numerous swollen lymph follicles on the pharyngeal wall. મીન્સ કે ફેરિન્જિયલ વોલ જે છે એની ઉપર શું લિમ્ફ ફોલિકલ્સ જે છે એ જોવા મળે છે. ધ નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો એની અંદર છે ફોરેન બોડી સેન્સેશન, પછી છે કોન્સ્ટન્ટ સેન્સ ઓફ ઇરિટેશન ઓર ફુલનેસ ઇન ધ throat, mucus that collect in the throat and can be expelled by coughing and difficulty in swallowing. મીન્સ કે એની અંદર શું થાય છે કે જે પેશન્ટ જે છે અથવા તો જે પર્સન જે છે એને શું થાય છે કે ફૂલનેસ ઓફ થ્રોટ, કે થ્રોટની અંદર ફૂલનેસ હોય એવું અથવા તો ઇરિટેશન ફીલ થાય છે, અને એ વધારે પડતું શું કરે છે, કફિંગ કરે છે, અને તેને કોઈ બી વસ્તુ સ્વેલો કરવામાં અથવા તો ગળવામાં તકલીફ પડે છે. અ શોર્ટ થ્રોટ that is worse with swallowing in the absence of pharyngitis suggests the possibility of thyroiditis. મીન્સ કે તેના કારણે થાઇરોઇડ થવાના પણ ચાન્સીસ વધી જાય છે. મેડિકલ મેનેજમેન્ટ તમને આપેલું છે, તો એની અંદર છે રિલીવિંગ સિમ્ટમ્સ, કે રિલીવિંગ સિમ્ટમ્સ, અવોઇડિંગ એક્સપોઝર ટુ ઇરિટન્ટ્સ એન્ડ કરેક્ટિંગ એની અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન. મીન્સ કે સિમ્ટમ્સ જે છે એને રિલીવ કરવા માટે શું કરવાનું છે તો કે અપર રેસ્પિરેટરી ટ્રેકની અંદર કોઈપણ જાતનું ઇન્ફેક્શન હોય અથવા તો કોઈપણ જાતનું ઇરિટન્ટ તમને ફીલ થાય તો એને શું કરવાનું છે, તરત ટ્રીટમેન્ટ કરાવવાની છે અને એને કરેક્ટ કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ નેઝલ કન્જેશન મે બી રિલીવ બાય શોર્ટ ટર્મ યુઝ ઓફ નેઝલ સ્પ્રે or medication containing ephedrine sulfate, means condensed nasal, or phenylephrine hydrochloride, means નિયોસાઇનેફ્રાઇન. બરાબર. તો આ નેઝલ સ્પ્રે આપેલા છે કે નેઝલ કન્જેશન થાય તો તેને રિલીવ કરવા માટે આ નેઝલ સ્પ્રેનો યુઝ થાય છે. ફોર એલર્જી, કે એલર્જી માટે શું છે તો કે વન ઓફ ધ એન્ટીહિસ્ટામાઇન decongestant medication such as pseudoephedrine, means કે Sudafed, or
બ્રોમ્ફેરિનામાઇન અથવા તો સ્યુડોફેડ્રાઇન ઇઝ પ્રિસ્ક્રાઇબ ઓરલી એવરી 4 to 6 hours. પછી છે નેક્સ્ટ એસ્પિરિન તમને આપેલી છે. એસ્પિરિન ઓર એસિટામિનોફેન ઇઝ રિકમેન્ડેડ ફોર ઇટ્સ એન્ટી ઇન્ફ્લામેટરી એન્ડ એનાલ્જેસિક પ્રોપર્ટીઝ. મીન્સ કે એસ્પિરિન અને એસિટામિનોફેન છે એ એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે અને એનાલ્જેસિક પ્રોપર્ટી તરીકે એનો યુઝ કરવામાં આવે છે. પછી છે ફોર એડલ્ટ વિથ ક્રોનિક ફેરિન્જાઇટિસ ટોન્સિલેક્ટોમી ઇઝ એન ઇફેક્ટિવ ઓપ્શન. મીન્સ કે એડલ્ટની અંદર ક્રોનિક ફેરિન્જાઇટિસ જોવા મળે તો એની અંદર ટોન્સિલેક્ટોમી પણ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ કન્ડિશન છે લેરિન્જાઇટિસ. તો લેરિન્જાઇટિસ જે છે એ પણ એક અપર રેસ્પિરેટરી ટ્રેકનું ઇન્ફેક્શન છે. તો એની અંદર શું થાય છે તો કે ઇટ ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ ધ લેરિંગ્સ, કે એની અંદર લેરિંગ્સની અંદર શું ઇન્ફ્લામેશન જોવા મળે છે. એની અંદર પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ તમને આપેલા છે. એસોસિએટેડ ટુ વોઇસ એબ્યુઝ, એક્સપોઝર ટુ ડસ્ટ, કેમિકલ, સ્મોક એન્ડ અધર પોલ્યુટન્સ. મીન્સ કે આટલા કારણોસર લેરિન્જાઇટિસ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ એની ઇટિયોલોજી તમને આપેલી છે. તો કે ઓલમોસ્ટ અલોઇઝ ઇઝ અ વાયરસ બેક્ટેરિયલ ઇન્વેશન મે બી. મીન્સ કે કયા વાયરસ અને બેક્ટેરિયલ ઇન્વેશનના કારણે થઈ શકે છે તો કે એક્યુટ રાઇનાઇટિસ ઓર નેઝોફેરિન્જાઇટિસ. આ બે કારણોસર પણ લેરિન્જાઇટિસ થઈ શકે છે. પછી છે ધ ઓનસેટ ઓફ ઇન્ફેક્શન મે બી એસોસિએટેડ વિથ એક્સપોઝર ટુ સડન ટેમ્પરેચર ચેન્જ. મીન્સ કે એટમોસ્ફિયરની અંદર કોઈપણ જાતનું સડન ટેમ્પરેચર ચેન્જ થાય તો તેના કારણે પણ થઈ શકે છે. પછી છે ડાયટેસ ડેફિશિયન્સીસ. મીન્સ કે શરીરને જરૂરી એવા ન્યુટ્રિશન ના મળતા હોય બરાબર, તો એની અને અમુક ડાયટની ડેફિશિયન્સીના કારણે પણ થઈ શકે છે. નેક્સ્ટ છે લેક ઓફ ઇમ્યુનિટી, કે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ થઈ શકે છે. પછી છે લેરિન્જાઇટિસ ઇઝ કોમન ઇન ધ વિન્ટર એન્ડ ઇઝ ઇઝીલી ટ્રાન્સમિટેડ, કે લેરિન્જાઇટિસ છે એ ટ્રાન્સમિટેડ છે અને તે મોસ્ટલી ક્યારે થઈ શકે છે તો કે વિન્ટર સિઝનની અંદર થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો એની અંદર છે ક્રોનિક લેરિન્જાઇટિસની અંદર શું છે તો કે પરસિસ્ટન્ટ હોર્સનેસ. પછી છે હોર્સનેસ ઓર કમ્પ્લીટ લોસ ઓફ વોઇસ, કે જેની અંદર શું થાય છે કે લેરિન્જાઇટિસની અંદર ખાસ કરીને તમારા વોઇસની અંદર ચેન્જ જોવા મળે છે. સિવિયર મે બી કોમ્પ્લિકેશન ઓફ ક્રોનિક સાઇનસાઇટિસ એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ. મીન્સ કે જો લેરિન્જાઇટિસ જે છે એ વધારે સિવિયર થઈ જાય તો તેના કારણે બીજી કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે તો કે ક્રોનિક સાઇનસાઇટિસ એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ એનું મેનેજમેન્ટ તમને આપેલું છે. તો કે રેસ્ટિંગ ધ વોઇસ. મીન્સ કે બોલતી વખતે થોડો રેસ્ટ રાખવાનો છે. પછી છે અવોઇડ સ્મોકિંગ, કે સ્મોકિંગને અવોઇડ કરવાનું છે. રેસ્ટિંગ ઇન બેડ એન્ડ ઇન્હાલિંગ કુલ સ્ટીમ ઓર એન એરોસેલ. પછી છે ફોર ક્રોનિક લેરિન્જાઇટિસ. તો એની માટે શું છે તો કે રેસ્ટિંગ ધ વોઇસ. પછી છે એલિમિનેટિંગ એની પ્રાઇમરી રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, કે પ્રાથમિક જો અથવા તો પ્રાઇમરી કોઈ બી અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય અથવા તો કોઈ બી જાતનું રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો તેને એલિમિનેટ કરવાનું છે, એની અર્લી ટ્રીટમેન્ટ કરવાની છે. પછી છે રિસ્ટ્રિક્ટિંગ સ્મોકિંગ, કે સ્મોકિંગને રિસ્ટ્રિક્ટ કરવાનું છે. નેક્સ્ટ એનું નર્સિંગ ઇન્ટરવેન્શન આપેલું છે. તો કે એની અંદર છે ધ પેશન્ટ ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ ટુ રેસ્ટ ધ વોઇસ એન્ડ ટુ મેન્ટેન અ વેલ હ્યુમિડિફાઈડ એન્વાયરમેન્ટ, કે પેશન્ટને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટની અંદર રહેવાનું છે. પછી છે હાઈ ફ્લુઇડ ઇન્ટેક, કે પેશન્ટે શું કરવાનું છે તો કે હાઈ ફ્લુઇડ ઇન્ટેક, મીન્સ કે ફ્લુઇડનો વધારે ઇન્ટેક કરવાનું છે. ધ નેક્સ્ટ કન્ડિશન ઇઝ ટોન્સિલાઇટિસ એન્ડ એડિનોડાઇટિસ. તો એની અંદર શું છે, આ પણ એક અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે. તો એની અંદર ફર્સ્ટ છે ટોન્સિલાઇટિસ. ટોન્સિલાઇટિસ એટલે શું તો કે ઇટ ઇઝ એન ઇન્ફ્લામેશન એન્ડ એનલાર્જમેન્ટ ઓફ ટોન્સિલ ટિશ્યુ, કે ટોન્સિલ ટિશ્યુઝની અંદર શું જોવા મળે છે, ઇન્ફ્લામેશન અને એનલાર્જમેન્ટ જોવા મળે છે. ટોન્સિલ ટિશ્યુ આર સિચ્યુએટેડ ઓન ઇચ સાઇડ ઓફ ધ ઓરોફેરિંગ્સ, કે ટોન્સિલ ટિશ્યુ જે છે એ કઈ જગ્યાએ આવેલા હોય છે તો કે ઇચ સાઇડ ઓફ ધ ઓરોફેરિંગ્સ. નેક્સ્ટ એના કોઝિસ તમને આપેલા છે. તો કે ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ ઇઝ ધ મોસ્ટ કોમન ઓર્ગેનિઝમ એસોસિએટેડ વિથ ટોન્સિલાઇટિસ. મીન્સ કે ટોન્સિલાઇટિસ થવા માટે જવાબદાર શું છે તો કે ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ. ધ નેક્સ્ટ ઇઝ એડિનોડાઇટિસ. તો એની અંદર છે ઇટ ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ એડિનોઇડ ટિશ્યુ, કે એની અંદર શું થાય છે કે એડિનોઇડ ટિશ્યુ જે છે એનું ઇન્ફ્લામેશન થાય છે. ધ એડિનોઇડ consist of an abnormally large lymphoid tissue mass near the center of the posterior wall of the nasopharynx. મીન્સ કે એની અંદર શું થાય છે તો કે પોસ્ટેરિયર વોલ ઓફ નેઝોફેરિંગ્સ, કે નેઝોફેરિંગ્સની જે પોસ્ટેરિયર વોલ જે છે એના સેન્ટરની અંદર જે લિમ્ફોઇડ ટિશ્યુ આવેલા છે એનું માસ જે આવેલું છે એની અંદર શું જોવા મળે છે, એબનોર્માલિટી જોવા મળે
છે. પછી છે ઇન્ફેક્શન ઓફ ધ એડિનોઇડ ફ્રિકવન્ટલી એકોમ્પનીઝ એક્યુટ ટોન્સિલાઇટિસ, મીન્સ કે તેના કારણે શું થઈ શકે છે, એક્યુટ ટોન્સિલાઇટિસ પણ થઈ શકે છે. નેક્સ્ટ એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન આપેલા છે. ફર્સ્ટ છે ટોન્સિલાઇટિસ, તો એની અંદર છે સોર થ્રોટ થાય છે, ફીવર થાય છે, ચિલ્સ થાય છે, પછી જનરલ મસલ એક થાય છે. પછી છે સ્નોરિંગ મીન્સ કે જ્યારે રાત્રે સૂતા હોય ત્યારે ઊંઘમાં અવાજ આવે છે, એને કહેવાય સ્નોરિંગ. પછી છે ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, કે સ્વેલોઈંગ કરવામાં તકલીફ પડે છે. પછી છે એડિનોડાઇટિસ, તો એની અંદર શું છે તો કે માઉથ બ્રીથિંગ, પછી છે ઇયર એક, ડ્રેઇનિંગ ઇયર અને યલોઇશ એક્સ્યુડેડ ડ્રેઇન. નેક્સ્ટ એના ડાયગ્નોસિસ તમને આપેલા છે, તો કે ડાયગ્નોસિસની અંદર છે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, કલ્ચર ઓફ ટોન્સિલ સ્વેબ, મીન્સ કે ટોન્સિલની અંદર સ્વોબ ટેસ્ટ, આપણે કલ્ચર લઈને એને સ્વોબ ટેસ્ટ ટોન્સિલ્સની અંદર સ્વોબ સ્ટિક જે છે એ એન્ટર કરીને આપણે કલ્ચર ટેસ્ટ લેવાનું છે. પછી છે એડિયોમેટ્રિક એક્ઝામિનેશન, કે હિયરિંગ લોસ છે કે નહીં એ વસ્તુ ચેક કરવાની છે. પછી છે ટ્રીટમેન્ટ એની આપેલી છે, તો ટ્રીટમેન્ટની અંદર શું છે તો કે બેન્ઝાડાઇન પેનિસિલિન છે. પછી છે ટોન્સિલેક્ટોમી કરી શકો છો, એડિનોઇડેક્ટોમી કરી શકો છો. પછી ઇન્ડિકેશન, તો એટલી વસ્તુ તમે ક્યારે કરી શકો તો કે રિપીટેડ બાઉટ ઓફ ટોન્સિલાઇટિસ, કે ટોન્સિલાઇટિસ જો રિપીટ થતો હોય તો તમે કરી શકો છો. પછી છે રેસ્પિરેટરી ઓબ્સ્ટ્રક્શન, કે રેસ્પિરેટરી ટ્રેકની અંદર કોઈપણ જાતનું ઓબ્સ્ટ્રક્શન તમને જોવા મળતું હોય તો તમે કરી શકો છો. પછી છે હાઇપરટ્રોફી ઓફ ધ ટોન્સિલ્સ એન્ડ એડિનોઇડ્સ, કે ટોન્સિલ્સ અને એડિનોઇડ્સની અંદર હાઇપરટ્રોફી જોવા મળે ત્યારે. પછી છે રિકરન્ટ ઓટાઇટિસ મીડિયા, પછી છે પેરીટોન્સિલાર એબ્સેસ, અને છે લાસ્ટમાં માઉથ કેર મે ફોર કમ્ફર્ટ, કે પેશન્ટને કમ્પ્લીટલી માઉથ કેર પ્રોવાઈડ કરવાની છે. હવે નેક્સ્ટ છે પેરીટોન્સિલાર એબ્સેસ, તો પેરીટોન્સિલર એબ્સેસ જે છે એ પણ એક રેસ્પિરેટરી ટ્રેકનું ઇન્ફેક્શન છે. તો એની અંદર ફર્સ્ટ તમને ડેફિનેશન આપેલી છે, તો કે કલેક્શન ઓફ પુરુલન્ટ એક્ઝુડેટ બિટવીન ધ ટોન્સિલર કેપ્સ્યુલ એન્ડ સરાઉન્ડિંગ ટિશ્યુ ઇન્ક્લુડ ધ સોફ્ટ પેલેટ may develop after an acute tonsillar infection that progress to a local cellulitis and abscess, મીન્સ કે તેની અંદર શું થાય છે કે પુરુલન્ટ એક્ઝુડેટ અથવા તો જે પુરુલન્ટ એક્ઝુડેટ જે છે એનું શું થાય છે તો કે કલેક્શન થાય છે. ક્યાં આગળ કલેક્શન થાય છે તો કે ટોન્સિલર કેપ્સ્યુલ અને એનો સરાઉન્ડિંગ એરિયાના જે ટિશ્યુ જે છે ત્યાં આગળ, અને એ કઈ વસ્તુને ઓલ્સો ઇન્ક્લુડ કરે છે તો કે સોફ્ટ પેલેટને પણ ઇન્ક્લુડ કરે છે. નેક્સ્ટ એની ઇટિયોલોજી તમને આપેલી છે, તો એની અંદર છે રિકરન્ટ અટેક ઓફ ટોન્સિલાઇટિસ, મીન્સ કે ટોન્સિલાઇટિસ જો વારી ઘડીએ થતું હોય તો. પછી છે ફોરેન બોડીઝ, મીન્સ કે અમુક ફોરેન બોડીના જે પાર્ટિકલ્સ જે છે એના લીધે પણ થઈ શકે છે. પછી જ એના ક્લિનિકલ ફીચર્સ આપેલા છે, તો ક્લિનિકલ ફીચર્સની અંદર શું છે, ફર્સ્ટ છે ફીવર થઈ શકે છે. પછી છે ઓડિનોફેજિયા, મીન્સ કે સિવિયર સેન્સેશન ઓફ બર્નિંગ, સ્ક્વીઝિંગ પેઇન વાઇલ સ્વેલોઈંગ, મીન્સ કે સ્વેલોઈંગ કરતી વખતે અથવા તો કોઈ પણ વસ્તુ ગળતી વખતે શું થાય છે, સિવિયર પેઇન થાય છે અથવા તો બર્નિંગ સેન્સેશન મીન્સ કે બળતરા થાય છે. પછી છે ડ્રિબલિંગ સલાઈવાની અંદર ડ્રિબલિંગ થાય છે. પછી છે ટ્રિસ્મસ, મીન્સ કે ઇનએબિલિટી ટુ ઓપન માઉથ, કે માઉથ જે છે એને ઓપન કરવામાં તકલીફ પડે છે. પછી છે મફલ્ડ વોઇસ એટલે કે આપણે જ્યારે મોસ્ટલી કોઈ બી વસ્તુ અમુક ખાઈએ ત્યારે આપણો અવાજ બેસી જતો હોય છે, તો એને કહેવાય છે મફલ્ડ વોઇસ. પછી છે ટેન્ડર એન્ડ એનલાર્જ સર્વાઇકલ લિમ્ફ નોડ્સ, કે લિમ્ફ નોડ્સને છે ટેન્ડર અને એનલાર્જ જોવા મળે છે. નેક્સ્ટ એનું ડાયગ્નોસિસ તમને આપેલું છે, તો એની અંદર છે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, ઇન્ટ્રાઓરલ અલ્ટ્રાસાઉન્ડ એન્ડ ટ્રાન્સક્યુટેનિયસ સર્વાઇકલ અલ્ટ્રાસાઉન્ડ. નેક્સ્ટ એનું મેનેજમેન્ટ તમને આપેલું છે, એની અંદર છે એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ એન્ડ કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપી આર યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ પેરીટોન્સિલર એબ્સેસ, મીન્સ કે પેરીટોન્સિલર એબ્સેસની ટ્રીટમેન્ટ માટે મોસ્ટલી એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ અને કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપીનો યુઝ કરવામાં આવે છે. પછી મોસ્ટલી એની અંદર બીજી એન્ટીબાયોટિક્સ યુઝ કરવામાં આવે છે, યુઝ્યુઅલી પેનિસિલિનનો યુઝ કરવામાં આવે છે. પછી છે યુઝ ઓફ ટોપિકલ એનેસ્થેટિક એજન્ટ્સ. પછી છે throat irrigation may be prescribed to promote comfort along with administration of prescribed analgesic agents, મીન્સ કે થ્રોટ ઇરિગેશન કરવામાં આવે છે કે કમ્ફર્ટનેસ માટે. પછી છે રેરલી ધ પેશન્ટ વિથ અ પેરીટોન્સિલર એબ્સેસ પેરેન્ટ્સ વિથ acute airway obstruction and requires immediate airway management procedure may include intubation, cricothyroidectomy or tracheostomy, મીન્સ કે આ પેરીટોન્સિલર એબ્સેસની અંદર જો એરવે ઓબ્સ્ટ્રક્શન થાય તો એની અંદર ઇન્ક્યુબેશન પણ કરવામાં આવે છે, ક્રિકોથાયરોઇડેક્ટોમી પણ કરવામાં આવે છે, અને જરૂર પડે તો ટ્રકેસ્ટોમી પણ કરવામાં આવે છે.
નેક્સ્ટ એનું સર્જિકલ મેનેજમેન્ટ આપેલું છે. તો સર્જિકલ મેનેજમેન્ટની અંદર નીડલ એસ્પિરેશન કેટલું કરવાનું છે, મીન્સ કે 3 ml જેટલું, અને પછી નેક્સ્ટ ડે. પછી છે ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ. તો ઇન્સિઝન અને ડ્રેનેજ એ કેવું હોય છે, પેઇનફુલ હોય છે. પછી છે ટોન્સિલેક્ટોમી. તો ટોન્સિલેક્ટોમી પણ તમે કરી શકો છો. હવે નેક્સ્ટ એની કોમ્પ્લિકેશન્સ આપેલી છે. તો એની અંદર છે ફેરિન્જિયલ એબ્સેસ, સેપ્ટિસેમિયા અને લેરિન્જિયલ એડિમા. તો આ હતું અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનની કન્ડિશન્સ.